ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. અમરેલી કોર્ટમાં બંધારણના દિવસે બંધારણની કોપી દેવાની જગ્યાએ મનુસ્મૃતિની કોપી આ અર્પણ કરવામાં આવેલી અને તે દિવસે મેં ઘોષણા કરેલી કે જે મનુસ્મૃતિ મને અર્પણ કરવામાં આવી છે એ હું 25 ડિસેમ્બરના રોજ અહીંયા અમુક જે એના જે શ્લોકો છે આમાં મનુસ્મૃતિમાંથી અમુક પાના હું તોડી અને હું વાંચું છું એ પાનાનું અમે આજરોજ દહન કરવાના છીએ. એમાં પત્નીને પતિ ગમે ત્યારે છોડી શકે, તડછોડી શકે અને એને વેચી પણ શકે. પાના નંબર 45 એમાંથી અમે તોડી અને એનું અમે દહન કરવાના છીએ. પછી બીજું ગુલામ બનાવીને રાખવી, પાના નંબર છે 416. પશુની જેમ એને મારવી જોઈએ, એને હેરાન કરવી જોઈએ, 299 પાના નંબર. અને પાના નંબર શ્લોક 66 અને પાના નંબર છે એમાં 18. એમાં સ્ત્રીઓને પછી માણસોને અને નાન્યતર જાતિઓને મારવા જોઈએ એ પાના નંબર 18 ઉપર છે. એને અમે તોડી અને એનું દહન કરવાના છીએ. પછી સ્ત્રીઓ છે એ માસિક ધર્મમાં હોય અને આવી હોય તો એને અમુક કાર્ય કરવા ન જોઈએ, અમુક વ્યવહારિકમાં એને હાજર ન રાખવી જોઈએ અને એને તરછોડવી જોઈએ અને એ છે એ ભોગ સિવાય એને ઉપયોગ ન કરવો જોઈએ. એ પાના નંબર છે 206. પછી એક છે નર્કની જેમ સ્ત્રીઓને રાખવી જોઈએ, એ પાના નંબર 37 છે. અને પાના નંબર 215માં છે સ્ત્રીઓ ચંચળ હોય છે અને વફાદાર હોતી નથી, એને ખાલી બાળક પેદા કરવાનું મશીન તરીકે રાખવી જોઈએ. આ પણ મનુસ્મૃતિમાં લખેલું છે. એટલે પાના તોડી અને આજ રોજ અમે તમામ અહીંયા મનુસ્મૃતિના આ શ્લોકો હોય એને અમે દહન કરવાના છીએ. આજે માત્ર દલિત સમાજ જ કેમ છે મનુસ્મૃતિના દહન માટે? અન્ય સમાજ પણ કેમ જોડાયા નથી? બીજા બધા સ્ત્રીઓના વિરોધી છે. બરાબર. અને અમે સ્ત્રીને સાથે હવે અન્ય સમાજને પણ આમાં હાજર રહેવું જોઈએ. આમાં પણ એવું પણ લખેલું છે કે બ્રાહ્મણ અન્ય સ્ત્રીઓ સાથે સંભોગ કરી શકે અને અન્ય કોઈ જ્ઞાતિના વ્યક્તિ બ્રાહ્મણની સ્ત્રી સંભોગ કરે તો એને મૃત્યુદંડ આપવો, આવું પણ આની અંદર ઉલ્લેખ છે. એટલે ફક્ત 4 વર્ણ વ્યવસ્થા છે, એમાં આ ક્ષત્રિય, વૈષ્ણવ અને બ્રાહ્મણો બરોબર અને શુદ્રમાં તમને કહું ભારતની લગભગ 147 કે જાજી જ્ઞાતિઓ આવી છે. બધી જ્ઞાતિના સમુદાયને વિરોધ કરવો જોઈએ. આની અંદર જે કંઈ ભગવાન છે, જે આ ધર્મ છે, ધર્મનો વિરોધ નથી કરતા અમે. આ ધર્મને તો ડૉક્ટર બી આર આંબેડકરે પણ પ્રાધાન્ય આપ્યું છે. આ ફોટાને સાઈડમાં રાખી આની અંદર જેટલું મનુષ્ય વિરુદ્ધ છે, સ્ત્રીઓ વિરોધ છે અને આ દેશના નાગરિકની વિરુદ્ધ છે, તમામ પાનાનું દહન કરવામાં આવશે. કારણ કે અમે કોઈ ધર્મના વિરોધી નથી, અમે સિસ્ટમના વિરોધી છીએ. આ બંધારણના દિવસે બાબા સાહેબ આંબેડકરે બાંધેલું બંધારણની નકલ આપવી જોઈએ, પણ આ લોકો કાંઈક ને કાંઈક અંદર ખાને પેટમાં મેલાઈ રાખી અને આ બંધારણનું નકલ આપવાને બદલે આવી મનુસ્મૃતિની નકલ આપી આ દેશના બંધારણનું અપમાન કર્યું છે, દેશના તમામ નાગરિકોનું અપમાન કર્યું છે, દેશની તમામ કોર્ટોનું અપમાન કર્યું છે, દેશના તમામ જજોનું અપમાન કર્યું છે કે આ બંધારણની જગ્યાએ મનુસ્મૃતિ આપી. એ બાબતે આ મનુસ્મૃતિ સોંપવામાં આવી ત્યારે 7 જજો સાહેબને આપવામાં આવેલી, ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને આપવામાં આવે અને અહીંના અમરેલીના એસપી સાહેબને પણ આ મનુસ્મૃતિ એની વિતરણ કરવામાં આવેલી. પરંતુ આ અમને અંતરાત્માથી એમ થયું કે ભાઈ આ ખરેખર ખોટું થયું છે, બંધારણનું અપમાન થયું છે આ દિવસે. એટલા માટે આજ રોજ અમે આ જે અંદર શ્લોકો લેખા છે એ માનવ વિરોધી શ્લોકો છે. માનવ ક્ષમતા નથી રહી શકતી, સમાનતા નથી રહી શકતી. એટલા માટે આજ રોજ અમે બાબા સાહેબે પણ 25 ડિસેમ્બરના રોજ મનુસ્મૃતિનું દહન કર્યું હતું. આજ રોજ આ શ્લોકો અમે ફાડી અને આજ રોજ આ દહન કરવાના છીએ. જય ભીમ, જય ભીમ, બોલો રે બોલો, જય ભીમ બોલો, બોલો રે બોલો. આંબેડકર અમર રહો. બાબા સાહેબ આંબેડકર અમર રહો. ખાસ કરીને સ્ત્રી વિરોધી છે. દુઃખ તો બહુ લાગશે મનુવાદીઓને, પણ હવે આ તમારા જે પેતરાન તમારું આ બંધારણ જે તે સમયે જેમ કૂતરાની જિંદગી જીવવાના મનુષ્યનો અધિકાર હતો
આ મનુસ્મૃતિમાં અમુક પેજની અંદર આ પેજ અમુક પેજનું દહન કરવામાં આવ્યું છે.